નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 152 વર્ષ પછી નવરાત્રિ પર બન્યો મંગળા ગૌરી યોગ। આ 7 રાશિઓ પર થશે માતા ગૌરીનો દિવ્ય આશીર્વાદ। હવે મા અંબા નવદુર્ગા આદ્યશક્તિના આશીર્વાદથી આ 7 રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। તો મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ વખતની શારદીય નવરાત્રિ 2025 ખૂબ જ અદ્ભુત અને પવિત્ર થવા જઈ રહી છે, કારણ કે આ નવરાત્રિમાં માતા રાણીનો દુર્લભ મંગળા ગૌરી યોગ બની રહ્યો છે, જે 152 વર્ષ પછી ઘટિત થઈ રહ્યો છે। મિત્રો શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે મંગળા ગૌરી યોગ બને છે ત્યારે દેવી માની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ, ઐશ્વર્ય, સફળતા અને સુખ શાંતિનો સંચાર થાય છે, અને આ યોગ ભક્તો માટે વરદાન સમાન માનવામાં આવે છે। મિત્રો 152 વર્ષ પછી નવરાત્રિ પર મંગળા ગૌરી યોગ બનવાથી આ સંયોગની અસર દરેક રાશિ પર પડશે, પરંતુ 7 રાશિવાળાઓ માટે આ ખૂબ જ ખાસ અને શુભ ફળદાયક સાબિત થવાનું છે। મિત્રો માતા અંબે માતાની કૃપા દ્રષ્ટિ આ નવરાત્રિમાં 7 રાશિવાળા લોકો પર પડવાની છે, જેનાથી તેમના સિતારા બુલંદ થવાના છે। તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે આ નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ થવાની છે। મિત્રો મંગળા ગૌરી યોગ બનવાથી તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર થવાના છે, અને મિત્રો શારદીય નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ ધરાવે છે। આ મહિનો એટલો પવિત્ર માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શુભ કાર્ય કરવા માગે છે તો તેના માટે આ સમય અત્યંત ઉત્તમ ગણાય છે। શારદીય નવરાત્રિ પર માતા રાણીની ઉપાસના કરવી પણ ખૂબ જ શુભ હોય છે। આ વર્ષે શારદીય નવરાત્રિનો આરંભ 22 સપ્ટેમ્બરથી થઈ ગયો છે। ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રિ 9 નહીં પરંતુ કુલ 10 દિવસની હશે। સાથે જ માતાનું શુભ આગમન હાથી પર થવાનું છે, અને તેમની વિદાય માનવ રથ એટલે કે ડોલી પર થશે। મિત્રો દેવી ભાગવત પુરાણ સહિત અનેક ગ્રંથોમાં હાથીને શક્તિ, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે મા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે તો તેને અત્યંત શુભ અને મંગલકારી સંકેત માનવામાં આવે છે। એવી માન્યતા છે કે દેવીનું હાથી પર આગમન કૃષિ, વ્યાપાર અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા લાવે છે। સાથે જ આ વર્ષે નવરાત્રિ પર 152 વર્ષ પછી મંગળા ગૌરી યુગનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે આ ખૂબ જ દુર્લભ સંયોગ માનવામાં આવે છે। મિત્રો જ્યારે નવરાત્રિ દરમિયાન મંગળ ગ્રહ અને ચંદ્રમા શુભ સ્થિતિમાં હોય છે, અને ખાસ કરીને મા ગૌરીની પૂજાના દિવસે આ સંયોગ બને છે, તો તેને મંગળા ગૌરી યોગ કહેવામાં આવે છે। મિત્રો આ યોગ ધન, વૈભવ, આરોગ્ય, સંતાન સુખ અને સફળતા આપનાર માનવામાં આવે છે। ખાસ કરીને અપરિણીત છોકરીઓ અને નવપરિણીત સ્ત્રીઓ માટે આ યોગ અત્યંત કલ્યાણકારી હોય છે। તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ કે મંગળા ગૌરી યોગ બનવાથી કઈ 7 રાશિવાળાઓને માતાનો દિવ્ય આશીર્વાદ મળવાનો છે। તો મિત્રો 152 વર્ષ પછી આ શારદીય નવરાત્રિ પર બન્યો મંગળા ગૌરી યોગની અસરથી કઈ 7 રાશિઓ માટે માતા તેમના નસીબના સિતારા બુલંદ કરશે અને તેમના બંધ કિસ્મતના તારા માતા આદ્યશક્તિ નવદુર્ગા મા અંબેમાં ખોલશે, તે વિશે જાણીએ। પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય મા અંબા દુર્ગા ભવાનીનો જયકાર જરૂર લગાવો, અને વિડીયોને પ્રથમ પ્રેમથી એક લાઇક કરો, તેમજ જો ચેનલ પર તમે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મિત્રો જાણીએ તે 7 ભાગ્યશાળી રાશિઓ વિશે। તો મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ।
મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ વર્ષ અને આ નવરાત્રિનું પર્વ તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે 151 વર્ષ પછી મંગળા ગૌરી યોગ બની રહ્યો છે, જે જગત જનની માતા ગૌરીની વિશેષ કૃપાનો સૂચક છે. અને આ યોગ તમારા જીવનમાં નવી ઉર્જા, સંજીવની અને અપાર સંભાવનાઓ લઈને આવ્યો છે. મિત્રો, માતા ગૌરીની દ્રષ્ટિ તમારા પર ખાસ રહેશે, જેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને ભાગ્યના નવા દ્વાર ખુલશે. મકર રાશિના લોકો, તમને જગત જનની માતા ગૌરીની વિશેષ કૃપા થવાની છે મિત્રો, જેનાથી તમારા ભાગ્યના સિતારા હવે ઝગમગવાના છે. માતા ગૌરીની કૃપાથી તમારું ભાગ્ય હવે ખુલવાનું છે. ઘણા દિવસોથી તમે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવાની છે. સપ્ટેમ્બર મહિનાની નવરાત્રિના પહેલા દિવસથી જ તમારા નસીબમાં થોડોક બદલાવ આવવાનો શરૂ થઈ જશે. મકર રાશિના લોકો, જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ ગાયબ થઈ જશે અને માતા ગૌરીના આગમનથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે, જેનાથી ધનમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તમારા બધા કાર્યો પૂર્ણ થતા જોવા મળશે. સાથે જ જગત જનની વિશાળ સ્વરૂપ માં દુર્ગાની કૃપાથી મકર રાશિના લોકોને વેપાર અને ધંધામાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પગારમાં પ્રગતિ મળશે, તેમજ જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે કે ભણવા માગે છે તેમના માટે વિદેશમાં નોકરી અને ભણતરની સંભાવના બની રહી છે. સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે તથા જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે. તેથી તમે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જગત જનની માતા ગૌરીની કૃપા તમારા પર બની રહે, જેનાથી તમારા બધા દુઃખ, દર્દ અને પરેશાનીઓ મકર રાશિવાળા જાતકો માતા રાણીના શુભ આગમનથી સમાપ્ત થવાની છે અને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે તમારું ઘર છોડીને ભાગી જશે. મિત્રો, તમારા બાળકોને પણ માતા રાણીનો આશીર્વાદ મળશે. સાથે જ વૃદ્ધોના આરોગ્યની વાત કરીએ તો તેમના આરોગ્યમાં થોડી ઘણી પરેશાનીઓ જોવા મળશે. તેથી તમે નજીકના હોસ્પિટલમાં જઈને ડૉક્ટરની સલાહ લઈ શકો છો. તેમજ માતા રાણીની કૃપા તમારા બધા જાતકો પર બની રહેશે. તેથી મિત્રો, નવરાત્રિમાં મંગળવારે લાલ વસ્ત્ર પહેરો અને મા દુર્ગાની આરાધના કરો. 9 દિવસ સુધી દીપ પ્રગટાવો અને લાલ ફૂલ ચડાવો. મિત્રો, ઓમ ઐ હૈ ક્લી શ્રી મહાસરસ્વતય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી તમારા કરિયરમાં વૃદ્ધિ, હિંમત અને નેતૃત્વ ક્ષમતા વધશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ વખતની નવરાત્રિ ઘણી રીતે ખાસ થવાની છે મિત્રો, કારણ કે મંગળા ગૌરી યોગ બનવાથી મા સિદ્ધિદાત્રીની કૃપા દ્રષ્ટિ બનવાની છે. સાથે જ જો તમારું કોર્ટ કચેરીમાં ઘણા વર્ષોથી કોઈ કેસ અટકાયેલો છે તો તે નિર્ણય પર જગત જનની માતા દુર્ગાની કૃપાથી તમારા પક્ષમાં આવવાનો છે. જો તમે ન્યાયની સાથે છો તો સાથે જ જે જાતકોની નોકરી, વેપાર, શિક્ષણના ક્ષેત્રમાં ઘણા સમયથી પરેશાનીઓ ચાલી રહી હતી, તે પરેશાનીઓ પણ જગત જનની માતા દુર્ગાની કૃપાથી હવે સમાપ્ત થવાની છે. આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે જાતકો વિદેશમાં જઈને પોતાનો નવો ઋતવો હાંસલ કરવા માગે છે તેમના માટે આ સમય થોડો કષ્ટદાયક રહેશે. તમારે થોડુંક રોકાવું પડશે. મિત્રો, તમને ઘણા સમયથી ચાલી રહેલી ભાઈઓ બહેનો વચ્ચેની પરેશાનીઓ હતી તે હવે સમાપ્ત થવાની છે. માતા ચંદ્રઘંટાની કૃપા તમારા પર બની રહી છે, જેનાથી ભાઈઓ બહેનોમાં પ્રેમ વધશે. તમારા પરિવારમાં કોઈ માંગલિક અનુષ્ઠાન થવાનું છે. તમે નવરાત્રિનું પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવાના છો. માતા દુર્ગાના આગમનની તૈયારીથી
માતા દુર્ગાના આગમનની તૈયારીથી તમારા પરિવારમાં હલનચલનનું વાતાવરણ રહેશે મિત્રો। સાથે જ પ્રિય મિત્રો, જો તમે આ અમારી ચેનલ પર નવા છો તો ઝડપથી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઈક કરો, કેમ કે આ વખતની નવરાત્રિ ખૂબ જ જગત જનની માતા દુર્ગાની કૃપા તમારા પર પણ વિશેષ રૂપે બની રહી છે। તેથી હવે તમારા કિસ્મતને ચમકતા વાર નહીં લાગે અને તમારા બધા જ સપનાઓ સાકાર થશે। હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની નવરાત્રિ તમારા માટે વરદાન સમાન સાબિત થવાની છે મિત્રો। આ નવરાત્રિ જગત જનની માતા બ્રહ્મચારિણીની કૃપા તમારા પર થવાની છે, જેનાથી તમારું ફૂટેલું નસીબ હવે નવો રંગ લાવશે અને તમને નવા મુકામ હાંસલ થશે। સાથે જ તમને જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળશે। માતા બ્રહ્મચારિણીની કૃપાથી તમને રોજગારમાં જબરજસ્ત વૃદ્ધિ થવાની છે, કેમ કે નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે। સાથે જ વ્યાપારની દ્રષ્ટિએ તમને વ્યાપારમાં પણ ખૂબ મોટો લાભ થવાનો છે। માતાની કૃપાથી તમે કાંઈ નવું કરવાનું વિચારી રહ્યા છો। સાથે જ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પુત્ર તરફથી કોઈ શુભ મોટી ખુશખબર સાંભળવા મળશે, જેનાથી તમારું દિલ ખૂબ આનંદિત થશે। સાથે જ તમે માંગલિક કાર્યને લઈને ક્યાંક બહાર ટ્રીપ પર પણ જઈ શકો છો। તેમજ માતાના આશીર્વાદથી અભિલાષ તમારા મનમાં બની રહે છે મિત્રો। આ સાથે જ જે જાતકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોવે છે અને તે માટે જોરદાર મહેનત કરી રહ્યા છે તો તેમને પણ સફળતા મળી શકે છે। વ્યાપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ લાભ મળી શકે છે। તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ કે ઓર્ડર હાંસલ કરી શકો છો। આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે। મિત્રોની મદદથી તમે ઘણું ધન કમાઈ શકો છો। આરોગ્ય સારું રહેવાનું છે, પરંતુ બદલતા મોસમમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે। શારીરિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે। આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારિણીની કૃપા મેષ રાશિવાળા જાતકો પર વિશેષ રૂપે બની રહી છે। હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ। મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના તમામ જાતકો તમારા માટે માતાનું હાથી પર શુભ આગમન સાથે જ 152 વર્ષ પછી મંગળા ગૌરી યોગ બનવાથી માતા દુર્ગાની વિશાળ સ્વરૂપની કૃપા તમારા પર બની રહી છે, જેનાથી હવે તમને ઘણા દિવસોથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ હાંસલ કરશો। સાથે જ તમારા ઘર પરિવારમાં ચાલી રહેલી પરેશાનીઓ પણ સમાપ્ત થશે અને માતા દુર્ગાની કૃપાથી હવે તમારા દિવસો બદલવાના છે। સાથે જ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિને થોડી રૂકાવટો આવી શકે છે, પરંતુ સમય આવે તે પહેલાં તમે તે રૂકાવટોને સરળતાથી હલ કરી શકો છો। મીન રાશિવાળાઓ, સાથે જ જો તમે ઘણા દિવસોથી રોજગારની શોધમાં છો તો હવે તમારા પર માતા રાણીની કૃપા થવાની છે, જેનાથી તમને ખૂબ સારો રોજગાર મળવાનો છે, જેમાં તમે ખૂબ પ્રગતિ કરશો અને નફો કમાશો। નોકરી કરતા જાતકોની વાત કરીએ તો આ નવરાત્રિમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે। સાથે જ પગારમાં જબરજસ્ત વૃદ્ધિ થવાની છે। સાથે જ જે જાતકો ઘણા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને હવે માતા દુર્ગાની કૃપાથી સુની ગોદ ભરવાની છે। હવે તેમને માતા દુર્ગાનો કોઈ ખૂબ મોટી ખુશખબર આપનારી છે અને મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ મીન રાશિવાળા જાતકોના જીવનમાં કોઈ ખૂબ મોટી ખુશખબર લઈને આવવાની છે। સાથે જ આરોગ્યની વાત કરીએ તો વૃદ્ધોના આરોગ્યમાં સુધારો થશે અને તમે બન ઠનીને માતાના કાર્યમાં ભાગ લેશો।
સાથે જ તમે નિસ્સાહોગીની પણ ખૂબ મદદ કરશો, જેનાથી તેમનો આશીર્વાદ પણ તમને મળશે. તેમજ મીન રાશિવાળા જાતકો, જો તમારા મનમાં કોઈ મનચાહી ઈચ્છા હોય તો તમે માતાના મંદિરમાં જઈને એક ચૂંદડી ચડાવીને અરજી કરો. માતા તમારી અરજી આ નવરાત્રિમાં જરૂર સ્વીકારશે, કેમ કે માતા દુર્ગાની કૃપા વિશેષ રૂપે તમારા પર બની રહી છે. હવે મિત્રો, જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે આ શારદીય નવરાત્રિ પર મિથુન રાશિના જાતકો પર માતા કુષ્માંડાની કૃપા થવાની છે. એવું કહેવાય છે કે જે કોઈ જાતકો પર માતા કુષ્માંડાની કૃપા થાય છે તેમની જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થાય છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. મિથુન રાશિવાળા જાતકો, હવે તમારી દરેક પરેશાનીઓ માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. હવે તમને કોઈ મોટી ખુશખબર મળવાની છે. આ નવરાત્રિમાં જાતકોના લગ્નમાં આવતી અડચણો હવે માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. સાથે જ જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી કે નવા રોજગારની શોધમાં છો તો તમને હવે માતાની કૃપાથી કોઈ સારો રોજગાર મળશે, જેનાથી તમે તેમાં લાભ કમાશો. સાથે જ તમારા ઘરમાં પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે. સાથે જ બિઝનેસ કરતા લોકોને આ દરમિયાન કમાણી કરવાની ઘણી શ્રેષ્ઠ તકો મળશે અને તેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. આ સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તમને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત થવા માટે પ્રેશર. સાથે જ આ દરમિયાન ઘરમાં તમારું માન સન્માન વધશે, લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારું સમાજમાં ખૂબ નામ થશે. મિથુન રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે જગતજનની માતા કુષ્માંડાની કૃપાથી ઘણા સમયથી અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. આ સાથે ભવિષ્યને લઈને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. વેપારમાં પણ ખૂબ લાભ મળી શકે છે. થોડું આશાવાદી રહેવાનો પ્રયાસ કરો. આવનારા સમયમાં આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિવાળા જાતકો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ માતા કુષ્માંડાની કૃપા તમારા પર ખૂબ ખાસ થવાની છે. હવે મિત્રો, આગળની જે 6ઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં માતા હિમાલય પુત્રી એટલે કે શૈલ્યપુત્રીનો આશીર્વાદ તમને પહેલા જ દિવસે મળવાનો છે, જેનાથી હવે તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવવાનો છે અને માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે. સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે 22 સપ્ટેમ્બર 2025થી સિંહ રાશિવાળાઓનો દિવસ વરદાન સમાન સાબિત થવાનો છે. સાથે જ તમને જણાવી દઈએ કે સિંહ રાશિવાળાઓને ભાગ્યનો સાથ મળવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને નવો બિઝનેસ શરૂ કરવાનો મોકો પણ મળશે. હવે મિત્રો, તમને જીવનમાં નિયમોનું પૂર્ણ રીતે પાલન કરો અને બધાની જરૂરિયાતોનું પૂરું ધ્યાન પણ રાખો. સાથે જ વેપારીઓને લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ વિચારીને ઉઠાવશે અને પોતાની જગ્યા બનાવવામાં સફળ થશે. જ્યારે નોકરી કરતા જાતકોને બીજી કંપનીઓમાંથી સારી આવક સાથે ઓફર મળી શકે છે, જેનાથી કરિયરમાં ઉન્નતિ થશે. દિલ અને દિમાગમાં વધુમાં વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કાર્ય પણ કરશો. માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનોનો સાથે સંબંધો સારા રહેશે. જ્યારે જીવનસાથી સાથે કોઈ સંપત્તિની ખરીદીની યોજના બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વધુની શોધમાં છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જલ્દી પૂર્ણ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે કોઈ મનચાહી ઈચ્છા પૂર્ણ કરવા માગો છો તો માતા રાણીના મંદિરમાં જઈને માતાને એક ચૂંદડી અર્પણ કરો, જેનાથી માતા રાણીના મનોરથને આ નવરાત્રિમાં પૂર્ણ કરશે. હવે મિત્રો, જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ.
કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને જગતજનની વિશાળ સ્વરૂપમાં કાત્યાયનીની વિશેષ કૃપા થવાની છે, જેનાથી તમારી રાશિના બધા દોષ હવે સમાપ્ત થવાના છે અને માતા કાત્યાયનીની કૃપાથી આ નવરાત્રિથી તમને મોટી સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય સારો રહેશે. સાથે જ તમારા પોતાના બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળશે, જ્યારે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. સાથે જ માતા કાત્યાયનીની કૃપાથી તમારું પારિવારિક જીવન સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળશે. સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશમાં ભણવાનું વિચારતા બાળકોને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને બરકત પણ થશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યમાં ભાગ લેશો અને માતાનો આશીર્વાદ મેળવશો. કર્ક રાશિવાળા જાતકો સાથે જ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં શુભ સંયોગ તમારા પર બની રહ્યો છે. તો મિત્રો, આ હતી તે 7 ભાગ્યશાળી રાશિઓ જેના પર આ નવરાત્રિમાં માતા આદ્યશક્તિ ભવાનીમાં જગદંબા અને મા દુર્ગાની વિશેષ કૃપા વરસવાની છે. તેથી જો તમે પણ માતા રાણીની ભક્તિમાં લીન થઈને આ પવિત્ર પર્વોને મનાવશો તો નિશ્ચિતપણે તમારા જીવનના બધા જ દુઃખ દર્દ દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિનો વાસ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.